નમસ્કાર મિત્રો, હું છું મુકેશ ઢાપા, એડવોકેટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે સરકાર દ્વારા ખેડૂતોની કેટલી યોજનાઓ છે અને આ યોજના કઈ રીતે આપણે મેળવી શકીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના. એટલે કે ભારતના કોઈ પણ ખેડૂતને ખાતેદાર હોય એમને દર વર્ષે 6,000 2,000 નો એક એવા 3 હપ્તામાં દર વર્ષે 6,000 રૂપિયા છે એ સહાય સ્વરૂપે કેન્દ્ર સરકાર આપે છે. મિત્રો, આ સહાય કોને મળે? કે જેમનું 7/12 ની અંદર નામ હોય. ભલે તમારી પાસે જમીન માત્ર 3 વીઘા હોય, અંદર 12 જણાના નામ હોય ને, તો 12 ને 6,000 રૂપિયા દર વર્ષે મળે છે. પરંતુ ઘણી વખત કેવું થાય કે આ ઘણાના નામમાં નથી મળતા. મારી પાસે પણ આવા ફોન આવે તો કયા વ્યક્તિને મળવા પાત્ર નથી એમની પણ વાત કરી દઉં. કે માની લો કે વારસાઈથી જેમનું નામ દાખલ થયું છે એમને બધાને આવડી આ જે રકમ છે એ મળવા પાત્ર છે. પરંતુ જેમનું નામ 7/12 માં છે એ પોતે હયાત છે અને જેના જીવતા જ એમના વારસદારોનું નામ જમીનમાં દાખલ કરે ત્યારે એમના જે વારસદારોના નામ દાખલ થાય એમને આ સહાય મળતી નથી. પરંતુ કોઈ વ્યક્તિ અવસાન પામે એમને એમની વારસાઈ થાય એમને એના જેટલા પણ વારસદારો દાખલ થાય એમના બધા જ વારસદારોને મળે છે. એટલે માત્ર હયાત હોય અને ખાલી સહાય મેળવવા માટે નામ દાખલ કર્યા હોય ત્યારે આ સહાયનો લાભ મળતો નથી. ત્યારબાદ છે પીએમ કિસાન ફસલ યોજના. એટલે કે કોઈ પણ ખેડૂતને કોઈ પણ આપત્તિમાં, એટલે કે વાવાઝોડું આવ્યું હોય, અતિવૃષ્ટિ થઈ હોય, અનાવૃષ્ટિ થઈ હોય અથવા કોઈ પણ પ્રકારની આફતને કારણે ખેડૂતનો પોતાનો પાક જો નિષ્ફળ થાય તો એમને આ યોજનાની નીચે એમને વળતર મળવા પાત્ર છે. ત્યારબાદ છે કિસાન ક્રેડિટ કાર્ડ. એટલે આપણે એમને કેસીસી લોન કહીએ છીએ. કેસીસી લોન એટલે કે જે ખેડૂત છે, ખાતેદાર છે, એમને સસ્તા વ્યાજ દરે એમને ધિરાણ આપવામાં આવે છે, એને લોન આપવામાં આવે છે બેંકમાંથી. એટલે એમનું વ્યાજ છે એ ખૂબ નાનું હોય છે. એટલે ખેડૂત પોતાના વાવણી માટે, મજૂરીની રકમ ચૂકવવા માટે અથવા તો નાના મોટા ખેડૂતને લગતા એની વાવણી માટે કે એના પાક લેવા માટે જે ખર્ચાઓ થતા હોય એ ખર્ચાને પહોંચી વળે એ માટે આવી કેસીસી લોનની પણ સરકાર દ્વારા સુવિધા આપવામાં આવે છે. ત્યારબાદ સરકારની એક મહત્વની યોજના છે પીએમ કુસુમ યોજના. એટલે કે તમારી જમીનની અંદર તમારે સોલાર સિસ્ટમ મૂકવી હોય એટલે એનાથી વીજળીનો બચત પણ થાય, તમને સારી યોગ્ય રીતે તમને મફતની અંદર મળી શકે. એટલે આવી કોઈ યોજના સોલાર સિસ્ટમ તમારે ખેડૂતોએ લેવી હોય તો એમની અંદર પણ સરકાર ખૂબ સારી એવી સબસિડી આપતી હોય છે. ત્યારબાદ છે માઇક્રો ઇરિગેશન યોજના. એટલે કે કોઈ પણ વ્યક્તિને ટપક સિંચાઈ, સ્પ્રિંકલર સિસ્ટમ કે આવી કોઈ પણ યોજનાનો લાભ લેવો હોય તો ખેડૂત પાણીનો પણ બચાવ કરી શકે છે અને વધુ ઉત્પાદન મેળવી શકે એ માટે સરકાર આવી યોજના આપે છે કે જેને લીધે ખેડૂત આસાનીથી પોતાનો પાક પકવી શકે અને પાણીનો બચત થઈ શકે. એની અંદર પણ ખૂબ બધી યોજનાઓની અંદર ખેડૂતો લાભ લે છે અને એની અંદર પણ સરકાર સારી એવી સબસિડી આપે છે. ત્યારબાદ છે ખેડૂતો કોઈ પણ પ્રકારના ખેતી માટેના એના સાધનો લેવા હોય, ટ્રેક્ટર લેવું હોય, રોટાવેટર લેવું હોય, સીડ ડ્રીપ લેવી હોય, એટલે કે અમુક પ્રકારના એમાં જે ઓપ્શન આપવામાં આવે છે કે આવા ખેતીના સાધનો કોઈ ખેડૂત ખરીદ કરવા માંગતું હોય તો એમની અંદર પણ તે અરજી કરી શકે છે આ ખેડૂતની અંદર. પરંતુ આનો સમય મર્યાદા હોય છે એટલે સમયસર એમને યોગ્ય પુરાવાથી આ જો અરજી કરવામાં આવે છે તો એમની અંદર ખેડૂતે પોતાની ખેતી માટેના સાધનો ખરીદવા માટે પણ ઘણી બધી સહાય અને સબસિડી સરકાર આપે છે. ત્યારબાદ ખેડૂત ઘણી બધી યોજનાની અંદર પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવા માટેની પણ ઘણી બધી યોજનાઓ છે. પશુપાલકો માટે અને ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન મળે, કોઈ પશુ ખરીદવા હોય, પશુ માટે ચારો લેવા માટે, પશુ માટે શેડ બનાવવા માટે અથવા તો ડેરીને પ્રોત્સાહન મળે એવા માટે ઘણા બધા પ્રકારે સરકાર છે એ યોજનાઓ છે. કહેવાનો મતલબ કે સરકાર ઘણી બધી ખેડૂતોને ઉપયોગી સહાય, સબસિડી અને લોન સ્વરૂપે આવી યોજનાઓ આપે છે, સાધનો લેવા માટે આપે છે. પરંતુ ખેડૂતોને ખબર છે, પરંતુ ક્યારે અરજી કરવી, ક્યાં અરજી કરવી, કયા સમયે અરજી કરવી, એમાં કયા ડોક્યુમેન્ટ લેવાના હોય છે, આવી અજાણતાને કારણે, કાયદાનો અજ્ઞાનતાને કારણે એનો લાભ લઈ શકતા નથી. ઘણી વખત શું થાય કે આપણે આપણી 7/12 છે આપણા દાદાના નામે આવતી હોય, આપણા કાકાના બધા ભેગા નામ હોય, એટલે આવા બધા લાભ છે ને આપણને મળતા નથી. કારણ કે સમયસર આપણે વારસાઈ કરતા નથી, સમયસર વહેંચણી કરતા નથી, સમયસર આપણા ફયું કે આપણા બહેનો હોય એમના નામ કઢાવતા નથી, જેને લીધે આપણી જે જમીનની 7/12 છે ને એ ટાઇટલ ક્લિયર એટલે ચોખ્ખી ન હોય અને એના કારણે અટવાય. કારણ કે આવું કોઈ પણ સહાય ભરવા જાવ ને એટલે એમાં જે બીજા નામ હોય ને એ કાં ગુજરી ગયેલા હોય એટલે એમને સહાય મળતી નથી, એમના સંમતિ પત્ર દેવા પડે છે. આવી
આવી બધી દોડાદોડી કરવાને બદલે ખેડૂત આવી સહાય લેવાનું માંડી વાળતો હોય છે. એટલે સૌથી મહત્વનું છે કે તમારી જમીન છે ને તો એ જમીન ચોખ્ખી રાખો. જમીનની અંદર કોઈના વધારાના નામ ન હોય, કોઈ નામ અંદર આવતું હોય ને ગુજરી ગયા હોય તો એની સમસ્યા વારસાઈ કરી નાખો. ખોટી રીતની કોઈ બોજો લીધેલો હોય, લોન લીધેલી હોય ને ભરી દીધી હોય ને હજી નામ બોજો ચાલતો હોય તો એને સમયસર કાઢી નાખો. આ બધા વિષયના મેં અલગ અલગ વિડીયા પણ મૂકેલા છે, એ પણ તમે જોઈ શકો છો. એટલે સરકાર ઘણી બધી ખેડૂતો માટેની યોજનાઓ આપે છે, પરંતુ આ યોજનાનો ખેડૂતો પૂરતો લાભ લેતા નથી, અજ્ઞાનતાને લાભ લેતા નથી. આવી કોઈ પણ યોજનાનો લાભ લેવો હોય તો તમારા ગામની અંદર ગ્રામ સેવક પણ હોય છે, દરેક તાલુકાની અંદર ખેતીવાડી અધિકારીની કચેરી પણ હોય છે, તમારા ગામની અંદર ઈ ગ્રામ સુવિધા પણ હોય છે. એટલે તમે કોઈ પણ તમારા જાણકાર હોય, કોઈ સારો ખેડૂત હોય, જાગૃત ખેડૂત હોય, અથવા તમારા ગામના ગ્રામ સેવકને મળી અને તમારે આવી કોઈ પણ યોજનાઓનો લાભ લેવો હોય તો એમને માટેનું માર્ગદર્શન લેવું જરૂરી છે. અને સમયસર આમાં જે ટાઈમ મર્યાદા હોય અને ક્યાં પુરાવા છે એમની માહિતી લઈ અને આ દરેક યોજનાઓનો દરેક ખેડૂત લાભ લઈ શકે છે. એટલે ખેડૂત માટે સરકાર ખૂબ આવી યોજનાઓ આપે છે, તો દરેક ખેડૂતે આનો લાભ લેવો જોઈએ. તેમ છતાં તમને કોઈ ખેડૂત મિત્રોને આ બાબતે કંઈ પ્રશ્ન હોય તો તમે આ વિડીયોની નીચે કોમેન્ટ કરી શકો છો, એમનો હું જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. ધન્યવાદ.